હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિનો પાઠ નંબર 2 ભણવાના છીએ। આપણે પાઠ 2ના પાઠ નંબર 1માં પશ્ચિમ યુરોપ અને એશિયામાં આફ્રિકામાં સંસ્થાનવાદ વિશે ભણી ગયેલા। હવે પછી પાર્ટ 2માં આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો વિશે ભણીશું। પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના 1914 થી 1918। આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય એટલે કે ભૂલી ન શકાય તેવી ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો પણ સમાવેશ થાય છે। કે આધુનિક વિશ્વની કેટલીક હૃદયને પીગળાવી દે એવી હૃદયદ્રાવક ઘટનાઓ અને અવિસ્મરણીય કે જેને ભૂલી ન શકાય એવી ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે। વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું। તો કે આ પ્રથમ વિશ્વયુદ્ધ એક બે પ્રસંગ કે એક જ પરિબળને કારણે થયું નહોતું। તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા। કે પ્રથમ વિશ્વયુદ્ધ બનવા માટે અનેક કારણો જવાબદાર હતા। પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ એટલે કે એની શરૂઆત 1 ઓગસ્ટ 1914ના રોજ થઈ હતી। પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? 1 ઓગસ્ટ 1914ના રોજ। જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો। કે શરૂઆતમાં જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો। તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ સ્વીકારવી પડી। કોને? ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ સ્વીકાર કરવી પડી ઈસવીસન 1871માં। તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા। તો કે ફ્રાન્સની હાર થઈ જેથી કરીને ફ્રાન્સે યુદ્ધ દંડ અનુસાર એના જે બે પ્રદેશો હતા આલ્સેસ અને લોરેન્સ એ જર્મનીને આપી દેવા પડ્યા। કયા પ્રદેશો? આલ્સેસ અને લોરેન્સ। ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું। તો કે ફ્રાન્સને બે પ્રદેશો જર્મનીને આપી દેવા પડ્યા તો એનું અપમાન એ ક્યારે પણ ભૂલી શક્યું નહીં। આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું હતું। કઈ સંધિ? તો કે ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું। આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા। પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળના પરિબળો નીચે પ્રમાણે છે। એમાં પહેલું જોઈએ આર્થિક પરિબળ। 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું। 19મી સદીમાં કોણે? ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં એનું વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું। તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું। ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી। તે સમયમાં ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને શેની જરૂર પડતી? પુષ્કળ પ્રમાણમાં કાચા માલની જરૂર પડતી। અને 19મી સદીની છેલ્લી 25સીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી। જર્મનીએ શું કર્યું? તો કે એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા માટે હરીફાઈ કરવા માંડી અને જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો।
તો તે અને જર્મનીએ શું કર્યું, ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ કરતાં પણ પોતાના બજારોમાં જે માલ મળતો એ સસ્તો આપવા લાગ્યા. તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા કે જર્મની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ વેચવા માંડ્યું. તેથી એશિયા અને આફ્રિકા તથા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો આ રીતે તૂટવા માંડ્યા, કારણ કે જ્યાં સસ્તો માલ વેચતા હોય તો લોકો ત્યાં જ લેવા માટે જાય. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ. કોની વચ્ચે? જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે. તો કે આ આર્થિક સ્પર્ધાઓ થઈ એ પણ આમ આર્થિક પરિબળ પણ જવાબદાર હતું. બીજું, લશ્કરવાદ, કે પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટે બીજું પરિબળ છે લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. કે જે હરીફાઈ થઈ રાષ્ટ્રોની વચ્ચે તે માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. કે જાપાન, ઇટાલી અને જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાતપણે લશ્કરની તાલીમ અપાવા લાગી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું અને પોતાનું રક્ષણ કરવાના બહાના નીચે રાષ્ટ્રો શું કરવા લાગ્યા? શસ્ત્રનું ઉત્પાદન કરવા લાગ્યા અને વધુને વધુ ઉત્પાદન કરવા લાગ્યા. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું. આમ શસ્ત્રનું ઉત્પાદન વધારી દીધું, જેથી કરીને લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું. આમ લશ્કરવાદ પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ હતું. ત્રીજું, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. કે પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટે જૂથબંધી અને ગુપ્ત કરારો એટલે કે અંદરને અંદર કરારો કરવામાં આવતા હતા, તેણે પણ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથમાં વહેંચાયેલું હતું. કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ કેટલા જૂથમાં વહેંચાયેલું હતું? બે જૂથમાં. તો કે એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ. કે એક બાજુનું જૂથ છે એમાં કયા કયા રાષ્ટ્રો હતા? જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાન. અને બીજી બાજુ બીજું જે ગ્રુપ હતું એ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. બીજી બાજુ કોનું જૂથ હતું? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. આમ આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું. કે આ સમયગાળામાં વિશ્વના જે રાષ્ટ્ર હતા બે વિભાગમાં વહેંચાઈ ગયા અને આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા અને દુશ્મનાવટ પેદા થઈ. અને જ્યાં ઈર્ષ્યા અને દુશ્મનાવટ હોય ત્યાં તિરસ્કારની ભાવના પેદા થાય અને આમ તિરસ્કારની ભાવના પેદા થતાં જ પ્રથમ વિશ્વયુદ્ધ મહત્વનું પરિબળ બન્યું. હવે ચોથું જોઈએ. ચોથું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા
તે ઉપરાંત ઇટાલી અને જર્મની જે અલગ હતા એ સાથે મળી ગયા તો એનું એકીકરણ થયું, જે રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. પરંતુ ત્યારબાદ યુરોપના રાષ્ટ્રવાદની ભાવનાને કારણે ત્યાં ઉગ્ર અને નાનું એવું સ્વરૂપ એણે ધારણ કરી લીધું. કોણે? રાષ્ટ્રવાદની ભાવનાએ. યુરોપમાં આર્થિક ઈર્ષ્યાઓ, ખેંચતાણો અને પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. દેશો વચ્ચે ઈર્ષ્યાઓ થવા લાગી, ખેંચતાણો થવા લાગ્યા અને પ્રતિસ્પર્ધાઓ થવા લાગી, અને સામ્રાજ્યવાદ એટલો વધી ગયો કે રાષ્ટ્ર એકબીજા સાથે લડવા લાગ્યા. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણા ને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અગ્રગણ્ય જે દેશો હતા એઓ પોતાના પ્રજાજનોને દેશભક્તિના પાઠો ભણાવતા, એટલે કે શીખવતા, જેથી કરીને લોકોને દેશ પ્રત્યે, પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને બીજા રાષ્ટ્ર પ્રત્યે ઘૃણાનું પ્રોત્સાહન મળ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. કોણ? સમ્રાટ કેસર વિલિયમ બીજો, જે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા હતા. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તો જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદી અને સામ્રાજ્યવાદી નીતિમાં માનતો હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. કઈ નીતિમાં? વિશ્વ પ્રભુત્વની નીતિમાં. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. તો તેની પાસે જે લશ્કર હતું એની તાકાતથી તે જે પણ વિચારે એ જ કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. કે જર્મનીની જેમ બીજા દેશોમાં પણ આ યુદ્ધની ભાવના ફેલાઈ ગઈ અને જેથી કરીને પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પાંચમું પરિબળ છે વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા અને ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. તો પાંચમું મહત્વનું પરિબળ છે કે વર્તમાનપત્રનો પણ એમાં ફાળો હતો. કે યુરોપના રાષ્ટ્રના જે વર્તમાનપત્રો હતા એમાં એકબીજા દેશ પ્રત્યે આકરા અને ઉશ્કેરણીજનક તેમજ ઓછું હોય તેને વધુ કરીને અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણો છાપવામાં આવતા અને બીજા પોતાના હરીફ જે દેશો હોય એમના વિરુદ્ધ ખોટું એવું બોલીને પ્રજામાં દુશ્મનાવટની લાગણી જન્માવતા અને લોકોને ભડકાવતા અને સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા માટે પણ પ્રયત્ન ન કરી શકે. જેથી કરીને આમ વર્તમાનપત્રનો ફાળો પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો. છઠ્ઠું જોઈએ, છઠ્ઠું પરિબળ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. કે યુરોપના દેશોમાં હવે યુદ્ધ એ જ કલ્યાણના નીતિએ જોર પકડી લીધું. કે ટ્રિસ્ટકે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.
નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. કે યુરોપમાં હવે યુદ્ધની નીતિને વધારે જોર પકડ્યું. ટ્રિસ્ટક જેવા કયા લેખક? ટ્રિસ્ટક જેવા જર્મન લેખકે એવો સિદ્ધાંત પસાર કરી દીધો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. જે શક્તિમાન હોય, જેની પાસે વધુ સૈન્ય હોય, લશ્કર હોય, એને જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને કેવું કાર્ય ગણ્યું છે? પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી નાખી. ક્યાંના રાજકુમાર? ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી દીધી અને એમની હત્યા કરી નાખવામાં આવી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા કરી નાખવામાં આવી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ એના પર શું કર્યું? આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપી દેવાયું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એની પત્નીની હત્યા કરી નાખી, જેના માટે ઓસ્ટ્રિયાએ સર્બિયાનો હાથ હોવાનો આક્ષેપ મૂક્યો અને ગુનેગારને 48 કલાકમાં પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવા માટે આખરીનામું આપી દીધું. પરંતુ સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ છે એવું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. કે સર્બિયાએ પોતે એ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું, તો છતાં પણ ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું સાંભળ્યું નહીં અને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો અને તેની સાથે જ ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે યુદ્ધ થયું અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. હવે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોએ ને પક્ષે 24 અને ધરી રાષ્ટ્ર પક્ષોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. કે મિત્ર રાષ્ટ્ર પક્ષે 24 રાષ્ટ્ર હતા અને ધરી રાષ્ટ્રને પક્ષે 4 રાષ્ટ્ર હતા. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. શરૂઆતમાં તો નોંધપાત્ર રીતે જર્મનીએ વિજય મેળવી લીધો. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થઈ ઈસવીસન 1917માં. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. હવે રશિયામાં ક્રાંતિ થઈ ક્યારે? 1917માં, જે આપણે પાછળથી ભણીશું. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી હતી. તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. કે આ સ્ટીમરને ડૂબાડી દીધી તો ક્યાંની હતી? અમેરિકન સ્ટીમરને ડૂબાડી દેવામાં આવી, જેથી તેમાં 147 જેવા અમેરિકન સૈનિકો જે સવાર હતા તે મૃત્યુ પામ્યા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું.
કે જેથી કરીને અમેરિકા કયા પક્ષે જોડાઈ ગયું? મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું એપ્રિલ 1917માં. અને તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ ગયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. પહેલેથી જ મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 રાષ્ટ્ર હતા. તેમાં અમેરિકાનું સ્ટીમર ડૂબાડી દેવાથી અમેરિકા પણ મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈ ગયું. અને ત્યાર પછી ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ ગયા. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. અમેરિકાનું જે લશ્કર હતું એ વધુ શક્તિશાળી હોવાથી એની સામે જર્મન સેના ટકી શકી નહીં અને સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. કે પહેલાં જર્મની બીજા રાષ્ટ્રોને હરાવતી હતી, એ સમગ્ર પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. યુદ્ધનું સમગ્ર પાસું બદલાઈ ગયું અને બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. ક્યારે? ઓક્ટોબર 1918માં. જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડીને ભાગી ગયો. હવે જર્મનનો જે સમ્રાટ હતો એ કેસર રાજસત્તા છોડીને ભાગી ગયો અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી લીધી. ત્યારે 11મી નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્ર પાસે શરણાગતિ સ્વીકારી લીધી. યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આમ ધરી રાષ્ટ્રોએ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી લેતા ઈસવીસન 1918માં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.